ભરૂચના નેત્રંગ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, વેશભૂષા, નાચગાન અને પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષો પછી પણ આદિવાસી સમાજમાં જોઈએ એવો સુધારો જણાઈ રહ્યો નથી. રાજ્ય સરકારના કારણે આદિવાસી દમણનો ભોગ બની રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે દેશની પ્રગતિના આદિવાસી સમાજનું બહુમૂલ્ય યોગદાન છે, પરંતુ રાજ્ય કેન્દ્ર સરકાર યોગ્ય વર્તન કરી રહી નથી. મત લેવાના રાજકારણના કારણે રિઝર્વેશન કાઢી નાખવાની રાજ્ય કેન્દ્ર સરકાર વાતો કરતા હોવાથી આદિવાસી સમાજમાં ભારે નારાજગી છે. ઉલ્લેખનીય છે કે નેત્રંગમાં વિશ્વ આદિવાસી દિવસ અને રક્ષાબંધનના તહેવારના કારણે જનમાનસમાં ભારે ઉત્સાહ ઉમંગનો માહોલ જણાઈ રહ્યો હતો. ભરૂચ, અંકલેશ્વર શહેર, નેત્રંગ, રાજપારડી, ઝઘડિયા સહિત અનેક જગ્યાઓ ખાતે બિરસા મુંડાની પ્રતિમાઓ પર ફૂલહાર અર્પણ કરી તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.